ઘણી બધી વખત પોલીસ ઉપર એવા આરોપ થતા હોય છે ફરિયાદીઓ તરફથી કે પોલીસ અમને સાંભળતી નથી। જ્યારે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટરને પોલીસ સ્ટેશનમાં મળવા જાય છે તો સાહેબ મીટિંગમાં છે, સાહેબ કામમાં છે, તે પ્રકારની વાતો ત્યાંના પોલીસ સ્ટાફના લોકો દ્વારા કરવામાં આવતી હોય છે, જેમાં જે ફરિયાદી છે તેની રજૂઆત કે તેની ફરિયાદ છે તે પોલીસ ઉચ્ચ અધિકારી સુધી પહોંચતી જ નથી ને આવી રીતે ધર્મના ધક્કા ફરિયાદીને ખાવા પડે છે। તેને જ લઈને અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેક દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે, જેમાં તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને હવે લોકો માટે સમય ફાળવવા આદેશ કરાયો છે। ત્યારે શું કહી રહ્યા છે, શું આદેશ આપવામાં આવ્યું છે સીપી દ્વારા, વિગતે વાત કરીએ। શું તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે? તમે ફોરમેનનો સંપર્ક કરો છો તો ફોરમેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે, તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગ રોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો। જી હા, અહીંયા ટ્રક, રિક્ષા, કાર સહિત મોટરસાઇકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે। જર્મન ટેકનોલોજીથી ડીકાર્બોનાઇઝેશન કરવામાં આવશે। તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે। સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો 30 મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે। માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે, પિકઅપમાં વધારો થશે, પોલ્યુશનમાં ઘટાડો થશે, એન્જિન સ્મૂથનેસ થશે, એન્જિન લાઈફમાં વધારો થશે, એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે, એન્જિનના અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે, એન્જિન ટોર્ક પહેલાં જેવું કરે છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેક એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। સામાન્ય રીતે પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં એવી ફરિયાદો મળતી જોવા મળી રહી હતી કે શહેરમાં કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદી પોલીસ સ્ટેશને પોતાની રજૂઆત લઈને જાય, પોલીસ ઇન્સ્પેક્ટરને મળવા માટે તે ધ્યાન દોરવા માટે જાય તો કેટલાક કિસ્સાઓમાં પોલીસ અધિકારીઓ છે તે કોઈ કામ અર્થે હોવાથી બહાર હોવાથી તેઓ મળી શકતા નહોતા। કેટલાક કિસ્સાઓમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ત્યાં જે હાજર હોય ફરજ ઉપર તેઓ આવું કહે કે સાહેબ અત્યારે મિટિંગમાં છે, સાહેબ કામમાં છે। તે પ્રકારે આ જે વાતો પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી હતી અને ફરિયાદીની જે રજૂઆત છે તે સાંભળવામાં ન આવતી હોય તે પ્રકારના આરોપો પણ ભૂતકાળમાં લાગતા હતા અને તેને લઈને અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેક દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે, જે આદેશમાં તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને હવે સામાન્ય જનતા માટે 2 કલાક સમય ફાળવવાનો રહેશે। તમામ ફરિયાદીઓની રજૂઆત સાંભળવાની રહેશે। ન માત્ર આ પોલીસ ઇન્સ્પેક્ટરો માટે પરંતુ પોલીસ કમિશનર કચેરીથી લઈને પોલીસ ઇન્સ્પેક્ટર સુધી આદેશ છે, જેમાં અલગ અલગ સમયગાળા દરમિયાન ફરિયાદોને સાંભળવા માટે જે ટાઈમ આપવામાં આવ્યો છે તેમાં વાત કરીએ તો કોઈ અરજદાર છે તેને રજૂઆત કરવી હોય, તેને પોલીસ કમિશનર કે અલગ અલગ ઉચ્ચ અધિકારીઓને મળવું હોય તો 12 થી 2નો સમય નક્કી કરવામાં આવ્યો છે। ત્યારે મોટાભાગે જોઈએ તો પોલીસ જે ઇન્સ્પેક્ટરો હોય તે ગુનાના કામમાં આરોપીઓને લઈને કોર્ટમાં જતા હોય છે। ઘણા બધા કિસ્સાઓમાં તેઓની વ્યસ્તતા જોવા મળતી હોય છે, તેને લઈને પણ અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેકે આદેશ કર્યો છે કે 4 થી 6માં જે મુલાકાતીઓ તેમના પોલીસ સ્ટેશનમાં આવતા હોય તેમને સાંભળવાના રહેશે, તેમની ફરિયાદ જે રજૂઆત હોય તેનું નિરાકરણ લાવવાનું રહેશે। એટલું જ નહીં, બીજો મહત્વનો આદેશ એ પણ કર્યો છે કે તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને રાત્રે 9 વાગ્યાથી લઈને પોતાના વિસ્તારમાં વાહનો ચેકિંગ હોય, પેટ્રોલિંગ હોય, તેમજ જે અસામાજિક પ્રવૃત્તિ તેમના વિસ્તારમાં ચાલતી હોય તેને અટકાવવાની રહેશે અને જે અસામાજિક તત્વો છે તેમની સામે કડક કાર્યવાહી કરવાની રહેશે। તેવા અલગ અલગ આદેશ છે તે આજે ફરી અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને સુદૃઢ બનાવવા, લોકોનો વિશ્વાસ પોલીસ ઉપર ફરી પ્રસ્થાપિત થાય તે માટે લોકો અને પોલીસ વચ્ચે સુમેળ સમન્વય જળવાઈ રહે તે માટેનો આ આદેશ માનવામાં આવી રહ્યો છે। પરંતુ ઘણી બધી વખત ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જાહેર મંચ પરથી કહી ચૂક્યા છે કે કોઈ પણ પોલીસ સ્ટેશનના પગથિયા ફરિયાદી ચડે તો તેને પહેલાં શાંતિથી સાંભળવું, તેને પાણી પીવડાવવું, તેની જે રજૂઆત છે તેનું નિરાકરણ લાવવું। પરંતુ કેટલાક કિસ્સાઓમાં પોલીસ જાણે કે આરોપી જેવું વર્તન કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ કરતા હોય પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે જોવાનું રહ્યું કે અમદાવાદ પોલીસ કમિશનરના આ આદેશને પોલીસ ઇન્સ્પેક્ટરો કેટલી ગંભીરતાથી લે છે અને કયા પ્રકારની આગામી દિવસોમાં જે તેમને સૂચના મળી છે તે મુજબ કામગીરી કરે છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।